ભગવાન આપણને આધ્યાત્મિક જગતની અંદર એવું સૂચવે છે, ધ્યાન આપજો મેરે ભાઈ બહેન, કે તમે પ્રકૃતિને પ્રેમ કરો. વનસ્પતિ હોય, ઝાડવા હોય, પાંદડા હોય, નદી હોય, સરોવર હોય, તળાવ હોય, ડુંગર હોય, ખેતીવાડી હોય, સૂર્ય હોય, ચંદ્રમા હોય, હવા પણ કેમ ના હોય, પ્રકૃતિને પ્રેમ કરો. આપણે આપણી પ્રકૃતિને હેરાન કરી છે, એટલા માટે વરસાદ નથી આવતો. આવે છે તો પુષ્કળ આવે છે, નથી આવતો તો કોઈ જગ્યાએ નથી આવતો. આજથી 15-20 વર્ષ પહેલા સમકક્ષ વરસાદ રહેતો. ગમે ત્યાં કાગળ ફેંકવા, ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકવું, ઝાડવા કાપી નાખવા, મોટા મોટી ઇમારતો બનાવવા માટે, મોટા મોટા ઘર બનાવવા માટે ઝાડવાઓને કાપી નાખવા છે. શહેરો છે મોટા થવા લાગ્યા. હવે તો ગામડામાં પણ, હવે પેલા તો નાના નાના ઘર હતા, હવે તો ગામડામાં પણ શહેર થવા લાગ્યું છે. બસ પોતાની સુવિધા માટે, પોતાના ઘર માટે ઝાડવાઓને હેરાન કરે. આપણે ત્યાં તો વડ અને પીપળામાં પણ ભગવાનનો વાસ છે મેરે પ્યારે ભાઈ બહેન. આંબામાં પણ ભગવાનનો વાસ છે. તુલસીના ક્યારામાં લક્ષ્મી અને નારાયણનો વાસ છે. આંકડાનું ફૂલ કોને ચડે? હે, આંકડાનું ફૂલ અમારો હનુમાન દાદાને ચડાવે સાહેબ. સાહેબ, ધતુરાનું ફૂલ કોને ચડે? અમારો મહાદેવ ભોળોનાથ. એક ફૂલની અંદર તમે જોવો, એક ફૂલ ભગવાનને ચડે. પાંદડા ચડે, પાંદડા. વિચાર તો કરો, ફળ ફૂલની વાત તો છોડો, પણ પાંદડા પણ ચડે છે. ભગવાન શિવને બીલીપત્ર ચડે, અમારા નારાયણને તુલસી પત્ર ચડે છે. તમે જાણી જોઈને તમારી માં, આ જે માં છે ને, એને તમે ડિસ્ટર્બ કરી છે, હેરાન કરી છે. એટલા માટે પ્રકૃતિ નારાજ છે. ભૂકંપ થાય, અનાવિત વરસાદ આવે, અતિશય વરસાદ હોય ન હોય. આ ઝાડવાઓ બિચારા ઓક્સિજન આપી આપીને થાકી ગયા. ગમે તેમ નદીમાં સ્નાન કરે, પેશાબ કરે, ગમે તેમ નદીની અંદર મળમૂત્રનો ત્યાગ કરે. મેરે પ્યારે ભાઈ બહેન, પ્રકૃતિને પ્રેમ કરો. આજે પ્રકૃતિ તમને દેખાય છે ને, એને પ્રેમ કરો. પ્રકૃતિને પ્રેમ કરશો તો તમે તમારા આત્માને પ્રેમ કરી શકશો. જો પ્રકૃતિથી તુમ બિલક હો જાયેગા, તમે બિલક થઈ અલગ થઈ જશો, તો તમારા આત્માથી પણ તમે અલગ થઈ જશો.